મિત્રો, આજે અમે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલિયા ગામે. વર્ષ 2013માં અહીંયા વિજયભાઈ નામના એક આશાસ્પદ દલિત યુવાનની હત્યા થઈ. એ હત્યાનો કેસ એમના બેન પ્રવીણાબેન હતા. એ પ્રવીણાબેન ટેકલ કરતા હતા. એ પ્રવીણાબેને જે તે વખતે એ કેસમાં સમાધાન ના કર્યું, એટલે વર્ષ 2015માં પ્રવીણાબેનની પણ હત્યા કરવામાં આવી. એટલે એક જ પરિવારના બે વ્યક્તિઓની ઘાતકી રીતે, ખૂબ જ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. આજે લગભગ 2015થી આ પરિવાર પોલીસ રક્ષણ હેઠળ ગુજરાતમાં જીવે છે. આજે એક સામાજિક દ્રષ્ટિકોણના અભ્યાસના ભાગરૂપે હું મહેસાણાથી એડવોકેટ કૌશિક પરમાર, અમદાવાદથી ડૉક્ટર મિતાલીબેન સમોવા જે મહિલા અધિકાર મંચ ચલાવે છે, શ્રી વિનોદભાઈ અઢિયોલ, એક સામાજિક અભ્યાસના ભાગરૂપે આ ગામમાં અમે આવ્યા છીએ. આયા પછી માહિતી મળી છે કે વિજયભાઈના જે મમ્મી છે એ વિજયભાઈની હત્યા અને પ્રવીણાબેનની હત્યા બાદ એમને એમનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. એ હદે એમના મગજ ઉપર અસર થઈ.